समाचार मળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે। તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે। જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, જમ્મુ કાશ્મીરથી આતંકી હુમલો થયો સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। પહલગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર થયો છે। હુમલામાં 2 પ્રવાસીઓ ઘાયલ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો છે। આ પ્રવાસીઓ પર ગોળીબારમાં 4 પ્રવાસીઓ ઘાયલ થયા છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના પ્રકાશમાં આવી। મહત્વના સમાચાર છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર થયો છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। आज मुद्दे अपनी साथे संवाददाता रवि भावसार न्यूज़रूम थी लाइव जोड़ाई गया है। जी रवि, समाचार मળી રહ્યા છે। जम्मू और काश्मीरना पहलगामમાં प्रवासीओ पर आतंकवादी हुमलानी घटना प्रकाशમાં આવી છે। શું છે વધુ વિગત? बिल्कुल थी जो बात કરવામાં આવે તો જે પ્રમાણે જમ્મુ અને કાશ્મીરના જે પહલગામ વિસ્તાર છે કે જે વિસ્તારમાં સૌથી વધારે જે પ્રવાસીઓ તમામ દેશ અને વિદેશમાંથી આવતા હોય છે તેવા પહલગામની પાસે આવેલી જે ઘાટી છે તે ઘાટી ઉપર લોકો જે છે ટ્રેકિંગ કરવા જતા હોય છે। જે પ્રમાણે પ્રવાસીઓ ત્યાં ટ્રેકિંગ કરવા ગયા હતા અને ત્યાં આગળ અચાનકથી જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ આવ્યા હતા ને જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર છે તે ગોળીબાર કરવામાં આવ્યો હતો। હાલમાં તો જે પ્રમાણે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે જે પ્રમાણે 6 કરતાં પણ વધારે જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે 2 જેટલા જે પ્રવાસીઓ છે તે અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। પરંતુ જે પ્રમાણે જે આતંકવાદી હુમલાના જે સમાચાર આવ્યા ત્યારબાદ સેના છે તે સેના દ્વારા સમગ્ર જે પહલગામ વિસ્તાર છે જે ઘાટી વિસ્તાર છે તેને હાલમાં તો જે આસપાસ જે સુરક્ષા દળો છે તે ગોઠવી દેવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ત્રાસવાદીઓ છે તેમને ઘેરી લેવા માટે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। પરંતુ છેલ્લા કેટલા સમયથી જમ્મુ અને કાશ્મીરમાં એકદમ શાંતિ હતી ને લોકો છે તે દેશ વિદેશમાંથી જે પ્રવાસીઓ છે તે મુલાકાત લેવા જમ્મુ કાશ્મીરમાં આવતા હતા। પરંતુ જ્યારે અચાનક જ જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ દ્વારા જે પ્રવાસીઓ પર જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો છે તેની સરકાર દ્વારા પણ નિંદા કરવામાં આવી છે। જે પ્રમાણે જે પ્રવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક જમ્મુ અને કાશ્મીરનું જે ખૂબ જ સુંદર જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા આવતા હોય છે। પરંતુ જે પ્રમાણે જે આતંકવાદીઓ હાલમાં તો જે હુમલો કર્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે સેના છે તે સેના સજ્જ થઈ ગઈ છે અને સાથે જ જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ઘેરી લેવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના પ્રકાશમાં આવી। આતંકવાદીઓ ક્યાંના હતા અને કેવી રીતે ગોળીબાર થયો તેને લઈને હવે સુરક્ષા દળો તપાસ કરી રહ્યા છે। પહલગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર થયો છે। સૂત્રો દ્વારા આ માહિતી મળી છે। આ હુમલામાં 2 પ્રવાસીઓ ઘાયલ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે। તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બની છે। ઉલ્લેખનીય છે જમ્મુ કાશ્મીરનો પહલગામ વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। આ પહલગામમાં જ પ્રવાસીઓ પર ગોળીબાર થયો છે। સુરક્ષા દળોએ હાલ તો સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। આતંકી હુમલો થતાં જ આ વિસ્તારમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે। જે ઘાયલ લોકો છે તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ હુમલામાં 2 લોકો ઘાયલ થયાના અહેવાલ છે। સૂત્રો દ્વારા માહિતી મળી છે। ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે। પહલગામમાં પ્રવાસીઓ પર્વતની ટોચ પર ટ્રેકિંગ માટે આવતા હોય છે તે દરમિયાન આતંકવાદીઓએ ત્યાં હુમલો કર્યો હતો। आज मुद्दे अपनी साथे जयदेव जोशी सुरक्षा सलाहकार छे अपनी साथे आ मुद्दे फोन लाइन पर जोड़ाई गया छे। जी जयदेव भाई, स्वागत छे मंतव्य न्यूज में। जम्मू काश्मीर थी आतंकी हुमलानी घटना प्रकाश में आवी छे। पहलगामनो जे विस्तार छे प्रवासीओ पर गोळीबार थयो छे। सूत्रों द्वारा माहिती मळी छे। आ घटनाने लईने तमारी पहली प्रतिक्रिया? जी, सर्वप्रथम तो आ एक खूब ज दुखद घटना है એટલે આપણે ખેદ વ્યક્ત કરીએ અને સંવેદના અને સાંત્વના પણ રાખીએ એ લોકોને કે જેમણે આ હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા છે। બહુ દુઃખની વાત છે કે આ રીતે આતંકવાદના બદલાયેલા સ્વરૂપમાં આતંકીઓ હવે આર્મ્ડ ફોર્સીસ, ભારતના પેરામિલિટરી ફોર્સીસ અથવા ત્યાંના પોલીસની બદલે પર પ્રાંતીય લોકો જે ત્યાં કામ કરવા જાય છે અથવા બીજા કોઈ મોટી ઉંમરના લોકો, રિટાયર્ડ ગવર્મેન્ટ કર્મચારીઓ, તેમના બાળકો જે મુખ્ય ધારામાં કાશ્મીરમાં જોડાવા માંગતા હોય અથવા પ્રવાસીઓ એમના પર હુમલા કરે। તો આ બદલાયેલા આતંકી સ્વરૂપને પહોંચી વળવા માટે પણ જે સૈન્ય જમાવડો
પેલા હતો, કદાચ એનાથી પણ વધારે કરવો પડે તેવી સ્થિતિ ઊભી કરવાની મેલી મુરાદ આ આતંકીઓની છે. જી, જે પ્રકારે જયદેવભાઈ ઘટના પ્રકાશમાં આવી છે અને ત્યારબાદ હવે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે, સર્ચ ઓપરેશન હાથ ધર્યો છે. આતંકવાદીઓ કોણ હતા, કેવી રીતે ગોળીબાર થયો તેને લઈને, પરંતુ અત્યાર સુધી પ્રવાસીઓ પર આ રીતે ગોળીબાર થાય છે તો ત્યાંનું પોલીસ પ્રશાસન શું કરી રહ્યું છે તેને લઈને તમારું શું કહેવું? જમ્મુ કાશ્મીરની જે સિક્યોરિટીની સ્પેસિફિક કન્ડિશન છે એ બહુ જ અલગ છે અને હું ત્યાં જમ્મુ કાશ્મીરમાં સૈન્ય દરમિયાનની મારી સર્વિસ, મારી ત્યાંની નોકરીના અનુભવના આધારે જો આપને કહું તો ત્યાં આર્મી છે. આર્મીનું આતંકીઓને લડવા માટેની એક સ્પેશિયલ યુનિટ જેને રાષ્ટ્રીય રાઇફલ્સ અને એવી અલગ યુનિટ કહેવાય એ પણ છે. BSF, CRPF એ પ્રકારના પેરામિલિટરી ફોર્સિસ, અર્ધલશ્કરી બળો પણ છે અને જમ્મુ કાશ્મીરી પોલીસ છે. એટલે આટલી બધી સુરક્ષા એજન્સીઓ છે પણ ખરી અને સાથોસાથ આટલી એજન્સીઓ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એમના ડિપ્લોયમેન્ટનો ફાયદો અને એમના વચ્ચે રહેલ કમ્યુનિકેશન ગેપ અથવા જે ફિઝિકલ એમનું ડિપ્લોયમેન્ટ હોય, એમની તૈનાતી કરવામાં આવી હોય, એનો ગેપનો ફાયદો લઈને પણ આતંકીઓ આ પ્રકારના હમલા કરે છે. હવે સૈન્ય થાણા પર હુમલો ન થાય, બીજી કોઈ ગવર્મેન્ટ જગ્યા પર હુમલો ન થાય, કોઈ ત્યાંના લોકલ રહેનાર લોકોના લોકાલિટી, સોસાયટી, ગામમાં હુમલો ન થાય, પ્રવાસીઓ જે મુક્ત રીતે ફરતા હોય છે અને ઘણા બધા હોય છે જમ્મુ કાશ્મીરમાં, હજારો પ્રવાસીઓ જઈ રહ્યા છે, એમના પર હુમલો થાય એટલે એ આ બધી જ સુરક્ષા એજન્સીઓનું કામ કપરું કરી દેતું હોય છે. જી, જયદેવભાઈ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર. તો જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં પ્રવાસીઓ પર ગોળીબાર થયો છે, આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આતંકવાદીઓનું કોઈ મોટા આતંકવાદી સંગઠન સાથે કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ હવે સુરક્ષા દળો તપાસ હાથ ધરશે. આ ઘટના બની છે ત્યારબાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે, સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હુમલામાં 2 પ્રવાસીઓ ઘાયલ થયા છે.